મિત્રો, સાદ એજ્યુકેશન સેન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક વિદ્યાર્થીને મૂંઝવતો એક પ્રશ્ન કે પછી સહેલો લાગતો તેમ છતાં તૈયારી ન થતી ભૂગોળ એટલે કે જીઓગ્રાફીમાંથી દરેક પરીક્ષામાં કોઈને કોઈ પ્રશ્ન સંકળાયેલો જ હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો કે પૃથ્વીની રચના, પૃથ્વીમાંથી આવા વિવિધ પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછાતા જ હોય છે। તો આજે આપણે એની માહિતી મેળવશું। આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીના ગોળાની શોધ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થઈ ગઈ હતી, પણ તેને સચોટ માપ આપવા કે તેનું સ્થાન નક્કી કરવા માટે તેના પર ઊભી અને આડી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી, જે પૈકીની ઊભી રેખાઓને રેખાંશ અને આડી રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે। હવે અગત્યનો મુદ્દો કે સમગ્ર પૃથ્વીના ગોળાને મુખ્ય 3 વૃત્તમાં વહેંચી દેવામાં આવ્યા છે, જેમાંથી બરાબર મધ્યમાંથી એટલે કે 0 અંશમાંથી પસાર થાય છે તે છે વિષુવવૃત્ત। 0 અંશમાંથી પસાર થતું વિષુવવૃત્ત। તેનાથી ઉપર એટલે કે ઉત્તરની બાજુ જઈએ ત્યારે 23.5 ઉત્તર અક્ષાંશ। મિત્રો ખાસ યાદ રાખવા જેવું 23.5 ઉત્તર અક્ષાંશ, ત્યાંથી પસાર થાય છે કર્કવૃત્ત। હવે આપણે પ્રશ્ન થાય કે 23.5નું જ માપ કેમ રાખવામાં આવ્યું? તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી છે એ ગોળ તો છે જ, પણ નીચેથી એટલે કે ધ્રુવો તરફ થોડી ચપટી છે અને સૂર્ય તરફ થોડી નમેલી છે। એ જે ખૂણામાં નમેલી છે તેનું માપ છે 23.5, એટલે કે સૂર્યના જે કિરણો પૃથ્વી પર પડે છે તે 23.5 અંશના ખૂણે પડે છે, તેથી 23.5નો માપ ખૂણો રાખવામાં આવ્યો છે। કર્કવૃત્તથી ઉપર એટલે કે 66.5 ઉત્તર અક્ષાંશમાં જશું તો આવશે આર્કટિક વૃત્ત, અને સૌથી ઉપર 90 અંશનો બનશે ઉત્તર ધ્રુવ। હવે બીજું યાદ રાખવા જેવું, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, આર્કટિક વૃત્ત, પણ 90 અંશ ઉત્તરમાં બનશે તે ધ્રુવ, કારણ કે આ ધ્રુવ છે ત્યાંથી કોઈ રેખા પસાર થતી નથી। એવી જ રીતે હવે દક્ષિણ બાજુ આવશું તો વિષુવવૃત્તની દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ જે વૃત્ત પસાર થશે તે છે મકરવૃત્ત, અને 66.5 દક્ષિણ અક્ષાંશમાંથી પસાર થશે તે એન્ટાર્કટિક, અને 90 અંશ દક્ષિણ ધ્રુવ। આ 3 મુખ્ય વૃત્ત વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત, એના ઉપર 66.5 ઉત્તર અક્ષાંશને આર્કટિક, કારણ કે અહીંયા કને આર્કટિક સમુદ્ર આવેલો છે, અને અહીંયા કને 66.5 દક્ષિણ અક્ષાંશના એન્ટાર્કટિક સમુદ્ર આવેલો છે, તેના પરથી આ વૃત્તને આ 2 નામ આપવામાં આવ્યા છે। આ રીતે મુખ્ય 3 વૃત્ત છે, વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત, પણ તેમ છતાં તેમને 6 વૃત્તમાં પૃથ્વીને વહેંચવામાં આવેલી છે। આ થઈ 3 મુખ્ય વૃત્તો અને બીજા 2 વૃત્તોની વાત। હવે પ્રશ્ન અહીં થાય કે ભાઈ વૃત્તો તો સમજાઈ ગયા, પણ કયા વૃત્તમાંથી કયો કટિબદ્ધ પસાર થાય છે, તો તે કેવી રીતે નક્કી કરી શકાય? તો સામાન્ય રીતે કટિબદ્ધનો સમાનાર્થી શબ્દ થાય કંદોરો। કંદોરો એટલે કે કમર પર પહેરવાનું એક અલંકાર। તો એવી જ રીતે પૃથ્વીની ફરતે જાણે કે કમર પર પહેરેલું કોઈ આભૂષણ હોય, એવી રીતે કટિબદ્ધો આવેલા છે। કટિબદ્ધો યાદ રાખવાની પણ ખૂબ જ સરળ રીત કે સૂર્યના કિરણો જે પ્રમાણે પૃથ્વી પર પડે છે અને તેની ઉષ્મા કે ગરમીનું જે પ્રકારે તેના પર આવરણ બંધાય છે તેના પરથી કટિબદ્ધો નક્કી કરવામાં આવે છે। પહેલું કટિબદ્ધ આવશે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્તને સાંકળતું, એટલે કે કર્કવૃત્તથી મકરવૃત્ત। અહીંયા કને સૂર્યના કિરણો સીધા પડે છે એટલે એને કહેવામાં આવશે ઉષ્ણ કટિબંધ। યાદ રાખી લેવા જેવું કે ભાઈ એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ઉષ્ણકટિબંધ કયા કયા વૃત્તોને સાંકળે છે, તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, એટલે કે કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે આવેલો ભાગ જે છે તેને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે। એવી જ રીતે આર્કટિકથી કર્કવૃત્ત વચ્ચે
અને મકર વૃત્તથી એન્ટાર્કટિક વૃત્ત. આ બંને જે છે તેને કહેવામાં આવે છે સમશીતોષ્ણ કટિબદ્ધ. અહીંયા કને સૂર્યના કિરણો વધારે પડે છે તેથી તેને ઉષ્ણ, આ બંને વૃત્તો પર સામાન્ય પડે છે તે સમ, અને તેનાથી ઉત્તર ધ્રુવથી કરી અને આર્કટિક સુધી અને એન્ટાર્કટિકથી કરી અને દક્ષિણ ધ્રુવ સુધી સૂર્યના કિરણો તદ્દન ત્રાંસા પડે છે, એટલે કે ત્યાં કને ગરમીનું જોર ઓછું રહે છે. તેથી તેને કહેવામાં આવે છે શીત કટિબંધ. અહીંયા કને પણ શીત. ખૂબ જ સરળ અને સેકન્ડ વારમાં યાદ રહી જાય તેવી વસ્તુ કે સૂર્યના કિરણો કર્કવૃતથી કરી અને મકરવૃત્ત, એટલે કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પર સીધા પડે છે એટલે ઉષ્ણ, ત્યાં કને ખૂબ જ ગરમી છે એટલે ઉષ્ણ કટિબદ્ધ. આર્કટિકથી કર્કવૃત્ત અને મકરવૃત્તથી એન્ટાર્કટિક પર થોડા ત્રાંસા પડે છે એટલે સમ, એટલે કે બહુ નહીં ગરમી બહુ નહીં ઠંડી, એટલે સમશીતોષ્ણ. અને ઉત્તર ધ્રુવથી આર્કટિક અને દક્ષિણ ધ્રુવથી એન્ટાર્કટિક સૂર્યના કિરણો તદ્દન ત્રાંસા પડતા હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી શીત કટિબદ્ધ. આ ખૂબ જ સરળ અને તરતથી યાદ રહી જાય તેવી રીત. આગળ જોઈએ કે હવે મુખ્ય પ્રશ્ન થાય. મેં કેટલા બધા જૂના પેપરો જોયા, એમાં લગભગ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કયા ખંડમાંથી કયો વૃત્ત પસાર થાય છે. હવે મુખ્ય જેટલા ખંડ છે 7 ખંડ, તેમાંથી કયો ખંડ પસાર થાય છે તે યાદ રાખવું પણ તદ્દન સહેલું છે. કેવી રીતે? તો કે પહેલાં મુખ્ય ખંડોને તેના સામાન્ય રીતે તેના એરિયા વાઇઝ આપણે યાદ રાખી લઈશું. સૌથી મોટો ખંડ એટલે એશિયા, ત્યારબાદ આફ્રિકા, ત્યારબાદ ઉત્તર અમેરિકા, ત્યારબાદ દક્ષિણ અમેરિકા, પછી યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ આપણા મુખ્ય 7 ખંડો થઈ ગયા. ખૂબ સામાન્ય પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, કયા ખંડમાંથી કયો વૃત્ત પસાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાંથી એક જ વૃત્ત પસાર થાય છે, કયો? કર્કવૃત્ત. અને આપણો ભારત છે એ કયા? તો કે એશિયા ખંડમાં આવેલો છે. પણ આ બધાને પણ યાદ રાખવાની સરળ પદ્ધતિ, સામાન્ય રીતે આવી રીતે લખી નાખવાનું, આમ આમ આમ, 3 વખત આમ 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 લખાઈ ગયું. હવે 2 વખત આવી રીતે કવિ લખવાનું છે, કવિ કવિ અને 1 વખત કવિ આડું, કુલ 3 વખત કવિ કવિ, બીજી વખત કવિ આડું અને ત્રીજી વખત આડું કવિ. બસ આપણા પ્રશ્નનો સોલ્યુશન મળી ગયો. એશિયા ખંડમાંથી કયા કયા વૃત્તો પસાર થાય છે? તો કે આર્કટિક, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. આફ્રિકામાંથી કયા વૃત્તો પસાર થાય છે? મકરવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. દરેક ખંડમાંથી 7 ખંડમાંથી એકમાત્ર એવો ખંડ યાદ રાખવા જેવો પ્રશ્ન આફ્રિકા ખંડ, જેમાંથી 3 મુખ્ય વૃત્તો છે એ પસાર થાય છે. ઉત્તર અમેરિકામાંથી કયા વૃત્તો પસાર થાય છે? તો કે આર્કટિક અને કર્કવૃત્ત. દક્ષિણ અમેરિકામાંથી મકરવૃત્ત અને વિષુવવૃત્ત. યુરોપમાંથી આર્કટિક, અને બીજો યાદ રાખવા જો ઓસ્ટ્રેલિયામાંથી કયો વૃત્ત પસાર થાય છે? મકરવૃત્ત. અને ત્રીજો આઈએમપી પ્રશ્ન, એન્ટાર્કટિકા ખંડમાંથી એક પણ વૃત્ત પસાર થતો નથી, કારણ કે તે દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આમ માત્ર આટલી જ યાદ રાખવાની રીતથી તમે 7 ખંડમાંથી કયા વૃત્તો પસાર થાય છે તે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો છો. આ થઈ ખૂબ જ સરળ પૃથ્વીના વૃત્તો, તેના કટિબદ્ધો અને તેના વિવિધ ખંડોમાંથી કયા વૃત્તો પસાર થાય છે તેની માહિતી. તો આ થઈ પૃથ્વીની સામાન્ય પરિચય, તેમાંથી કયા કયા વૃત્તો પસાર થાય છે. તે સિવાયના જીપીએસસી ક્લાસ 3 કોઈ પણ પરીક્ષામાં આ પૈકીનો એક પ્રશ્ન તો લગભગ પૂછાતો જ છે કે ભાઈ ભારતમાંથી કયા રાજ્યમાંથી કયો વૃત્ત પસાર, કયા કર્કવૃત્ત કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે, વગેરે વગેરે. આવી રીતે જ આ દરેક ખંડની વિસ્તૃત માહિતી, તેના પર્વતો, તેની નદીઓ, તેની જલસંધિઓ, આની વિવિધ અને વિસ્તૃત માહિતી લઈને આપણે આગામી વિડીયોમાં ફરી તમારી સાથે હાજર થશું. તો જોતા રહો અમારી સાથ એજ્યુકેશન. થેન્ક યુ વેરી મચ.